હાલો મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ બ્લોગમાં। તો જો આપણે અત્યારે કારખાનાથી ઘરે આવ્યા છીએ। વરસાદનું બહુ અંધારેલું છે। તો જો હું તમને જોવા બહુ અંધારેલો છે વરસાદ, લગભગ આજ બધું પાણી પાણી કરી નાખશે દે સવા એટલો અંધારો હતો ને, આમ વાત જ પૂછોમાં। આપણે ડાયરેક્ટ કારખાનાથી આવીને ઘરે આવીને ડાયરેક્ટ ધાબા પર જ વહી, કારણ કે વરસાદ અંધારો થયો એટલે આવું નજારો હોય એટલે મજા આવે। આપણે તો નાહી નાખવાનું છે વરસાદ આવે ને તો આજ। જો આપણે અગાસી ઉપર આવ્યા, નજારો અલગ છે। આખો 3 દિવસથી દી નથી દેખાણો। તમારા ગામમાં કેટલો વરસાદ આવ્યો હોય એ કોમેન્ટ કરજો। દી મતલબ આવું નવું રહે એમ, એટલો બધો વરસાદ નથી આવ્યો હજી। જો આમ વરસાદ આવે તો આજ નહીં જ નાખવાનું છે આપણે। તો આપણે આવ્યા ધાબા ઉપર। જો આવી રીતનું છે નજારો, અલગ છે કે મજા આવે તમને। પવન છે જેવો તેવો, એટલો બધો નથી, કારણ કે પવન આવશે તો બધું પાછું હમણાં વયું જાય। વાદળા હોય એ બધા વૈયા જાય પવનની હારવાર। પવન ન આવે તો સારું, તો થોડોક વરસાદ આવી જાય એમ, વાવણી થઈ જાય ને એમ। વાવણીની વાટે હોય ત્યારે બધા ખેડૂત જો એક વરસાદ આવી ગયો, પણ વાવણી તો જે નથી છે એમ કહેતા હતા। આપણને ન ખબર હોય, આપણે તો કજે વાવવા ન જાય વાડીમાં, એટલે આપણને ખબર ન હોય ક્યારે વાવણી થાય ને કેમ વાવણી શું હોય બધું એવી। અમારા ગામમાં તો અત્યારે બધા વાવી દીધેલી છે સિંગ, અત્યારે વૈધંતા રહી ગયો। જો નીરવ ને બધું ઢાંકી દીધું ધાબા ઉપર। 1-2 દિવસ છે નીરવ, પછી લઈ જ લેવાનો છે, કારણ કે ચોમાસામાં બધું પલ્લીને ધાબુ ઉગાડી નાખે આખો, એટલે નીરવ ત્યાંથી લઈ જ લેવો। જો આ છે મારા દિલીપ શેઠનું ઘર। જો એ નીચે છે, બકાલ ઉતારે છે વાડીમાં, એને આવીને બકાલ ઉતારવાનું હોય, કંઈક કામ હોય એમ, નકર તો એ સીવતા હોય, પણ અત્યારે આજે એકાંતરા બકાલો ઉતારવાનું હોય। તો જો આપણે એને ધાબે બેસીને પાયર છે કે નહીં, આપણે અહીંયા બેઠા હોય રોજ। જો અમારે છોકરા જે હેઠા રમે છે દડા ઉલાળે, વરસાદની વાટ જ છે એ થઈ કે વરસાદ આવે તો આપણે નાઈને જ છીએ। જો અત્યારે બહુ અંધારો, જો આમ સારી ફરતી ફરે, પેલા આમ હતું, હવે આ બાજુ એવું, કાંઈ ઘટે નહીં એવો નજારો થઈ ગયો। ત્યારે બધું કાળું કાળું થઈ ગયું। પછી આપણે આવ્યા વાડીમાં, કારણ કે વાડીમાંથી આપણે જવા ગયેલા હતા કેળા પાક્યા કે નહીં એમ જવા ગયેલા હતા। કેળ કીધું ને વીએ ગયેલી છે, પણ હજી કેળા મોટા નથી છે, એવડા નાના છે, પાક્યા નથી। તો જો ધીમે ધીમે ધારે ચાલુ થઈ ગયો છે વરસાદ। પછી આપણે ફાઇનલી નાહવાનું શરૂ કરી દીધું, કારણ કે જો વરસાદ બહુ આવવા માંડ્યો હતો। જો ઓલી વાડી આખી ભરાઈ ગઈ, એ વાડીવાળાને તો એવું તળી, વરસાદ આવે એટલે બધું ભરાઈ જાય, પાણી થઈ જાય। તો જો રોડ છે એટલો બધો, આપણે હું ના વાવું એટલે વરસાદ વયો જાય એવું થાય છે। ધીમો પડી ગયો, ત્યારે વયો નથી ગયો, હાવ ધીમો પડી ગયો એમ। પહેલી વાર વરસાદમાં આપણે નાહીએ છીએ અત્યારે આ સિઝનમાં। જો અત્યારે કંઈક થોડોક વધી ગયો વરસાદ, એટલે આપણે નાહવાની મજા આવી ગઈ। તો વાડીમાં પાણી જ ભર્યું। તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય રામાપીર, જય માતાજી, અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।